અમરેલી લેટરકાંડ મુદ્દે ફરી એકવાર વિવાદે જોર પકડ્યું છે। અમરેલીના સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ જિલ્લા પોલીસ વડાને મળીને પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ રજૂઆત કરી છે। સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ આ અંગે લેખિત અરજી સાથે પોતાની રજૂઆત કરી છે। અમરેલી વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ખોટી રીતે કાવતરું રચવાનો તેમણે આરોપ લગાવ્યો છે। 2 દિવસ પહેલા પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાની વાત કરી હતી। તેમણે વોટ્સએપ પર આવેલા લેટરને લઈને સંગઠન મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। હવે આ મામલે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ સવાલ ઉઠાવ્યા છે। સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા બધું જાણતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાના આરોપ બાદ ફરી એકવાર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો અને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી સીએમ અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યો હતો। તો આ મનીષભાઈ વગાસિયા વાળા ગુનાની અંદર લેટર કાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય 2 આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલ્યા હતા। તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે। તો મેં આજે તપાસનીશ અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો। હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો 2 પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય સીઆર પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો।